જામશે ઠંડી અને ઠંડી મચાવશે કહેર, કરીશું વિસ્તારથી વાત। હાલ ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે। સવાલ એ છે કે ગુજરાતમાં ક્યારે પડશે ઠંડી? ત્યારે હવામાન વિભાગની સૌથી નવી આગાહી પ્રમાણે આગામી કેટલાક કલાકોમાં જ ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી શકે। શીત લહેર ગુજરાતમાં ફરી વળે તેવી આગાહી છે। હવે ઠંડુગાર બનશે ગુજરાત। નવા વર્ષમાં ઠંડી મચાવશે કહેર। શીત લહેરથી ધ્રુજી જશે ગુજરાત। સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યું છે। પંજાબથી બિહાર અને ઝારખંડ સુધી ઠંડીનો માહોલ યથાવત છે। હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ માટે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે અનેક રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હાલ અનેક રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ હજુ પણ પ્રવર્તી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષિત હવા, ધુમ્મસ અને ઠંડીનો એક સાથે હુમલો થઈ શકે છે। 2 દિવસની રાહત બાદ હવામાન વિભાગે સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। તે જ સમયે લઘુત્તમ તાપમાન 5 થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવાને કારણે શીત લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 4 દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી। તે બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી છે, એટલે કે નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થઈ શકે છે। હવામાન વિભાગ પ્રમાણે 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું, જ્યારે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહી, જ્યારે કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે। ઉત્તર ભારત બાદ ગુજરાતમાં પણ ઠંડી કહેર મચાવી શકે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું। નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે અમદાવાદમાં 15.1, વડોદરામાં 14.6, રાજકોટમાં 14.4 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। 2026ની શરૂઆતમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે। 8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। આ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।